જો આ છે બરા ભૂતનું રૂપ લીધું છે એની અત્યારે હું કીધું તે બરોબર સવારના વાગી ગયા છે 10 તો ગુડ મોર્નિંગ જય દ્વારકાધીશ જય માતાજી મિત્રો સૌરાષ્ટ્રની ધીંગી ધરા ઉપર આપ સૌ ડાયરાને રામ રામ અને આજનો દિવસ તમારા માટે શુભ રહે માતાજીને શુભકામના સાથે તમારા દિવસની શુભ શરૂઆત માતાજી હરપળ ખુશ રાખે અને અમારા દિવસની શરૂઆત 10 વાગે અત્યારે બ્લોગનું સ્ટાર્ટિંગ કર્યું છે માટે બ્લોગના એન્ડ સુધી બન્યા રહેજો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનો અને હા કોમેન્ટ જરૂરથી કરજો તો ચાલો આજનો દિવસ કંઈક આવી રીતે ચાલુ કરીએ માટે એન્ડ સુધી બન્યા રહેજો ये उबी है ये उबी जुड़ चुकी है आज प्रथम बार उबी प्रथम जुड़ चुकी है અને આ જો આ બહુ રાશી લાલ લાલ થઈ ગયો કેમ લાલ લાલ થઈ ગયો ખબર છે આ ગાડીના લીધે લાલ લાલ થઈ ગયો છે આ પછી હું તો મેળ્યો હીરા બનાવવા હાજે 500 હીરાના પેલા કે શેઠને કીધું મને આજ રોકતા નહીં પછી મારા ઘંટેવાળો કે હેરાનનું ધ્યાન રાખજો હો પાછો ન કરી કે 3 દીએ પાછા આપણે બે રખડીશું બારવટીઓ કહેવાય છે એક જમાનાનો બારવટીઓ કહેવાય ભેગું થાને ભાઈ હા ધોળા થવાના પ્રયત્ન કરી રહ્યો છે પણ એને ખબર નથી કે જ્યાં વાન હોય એવો જ રે लेकिन ये साला कर क्या रहा है यहाँ पे જવા તમે આદરા છે ને પેતરા મુલતાનની માટી લગાડે છે અને આપણે આવ્યા છે અત્યારે જવો તમે શેના 1 નંબર સામે છે પણ એની કાયા થોડીક નબળી છે આની કાયા થોડીક દુબળી છે અને આ જવો તમે નકરું દૂધ જ પીવે છે બીજું કઈ ખાતું પીતું નથી આ હું આંધળો મું હોય છે હું પાંદડું ખાવશું એ નહીં ભાળતો હોય ઘર ભેગું થાને ભાઈ બાબરા ભૂતનું રૂપ લીધું છે એની અત્યારે એવું નથી આનથી ખીલના ડાઘા ઓછા થઈ જાય એવું બધું આ માટીથી કામ સારું આપે છે આ માટી હવે લાઈટ વહી ગઈ છે આ સમય બળવાનનો દીકરો થાય જો આ બધા નવરા રખડે આવડા આ હોત આ આવી ગઈ લ્યો બાકી બધું સમજી લેવું લાઈટ આવી ગયા શનિ મહિના આવો હીરા ગામમાં વ્યાજ આવી છે બધે જવાનું કેમ છે બરોબર પ્લસ જવું છે કે નહીં જવું હવે લાઈટ આવી ગઈ જો સામે ભેગી આ ભગાભાઈ જો આ ભગાભાઈ અહીંયા બાજુમાં બેસે છે પણ બુજી નો આવી અને આ બહુ બુજીવાળો માણસ છે આને પહેલાના સમયમાં હું કીધું તે બરોબર હવે અત્યારે જે માંડ 20 વર્ષનું છું બારવટાનું દીકરું થાય છે ઓલો છે ને ઓલાને ચડાવે છે તો એ આને ચડાવે છે આને ઘર ભેગું થાને ભાઈ એ આને ચડાવે છે આ માર ખાય કે ને આવડો આને ચડાવે છે એટલે આ માર ખાઈ ખાઈને ધરાઈ દેવાનો છે એક દી તો મિત્રો અત્યારે આપણે ઘરે આવી ગયા છે અને ખજૂર ખાવી છે એમ કહેવાય છે કે શિયાળાની અંદર ખજૂર બહુ હેલ્ધી છે એટલે અત્યારે 5 પેશી ખાવી પછી આપણે વાળ કરવા બેહવું છે ચાલો કાંઈ વાંધો નહીં
આજનો દિવસ અમારો કાંઈક આવો રહ્યો. અને જો અમારો વિડીયો ગમતો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. અને હા, કોમેન્ટ જરૂર કરજો. તો ચાલો મળીએ કાલે નેક્સ્ટ